નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો હિંમતનગર ખબર ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। હિંમતનગર સેન્ટ ઝેવિયર સ્કૂલમાં ગેસ લીકેજથી આગ। રસોડામાં કામ કરતી 4 મહિલા સલામત। ફાયર બ્રિગેડે પાણીથી આગ કાબૂમાં લીધી। હિંમતનગરના આરટીઓ 4 રસ્તા નજીક આવેલી સેન્ટ ઝેવિયર સ્કૂલમાં બુધવારે બપોરે ગંભીર અકસ્માત સર્જાયો। સ્કૂલમાં સેમિનાર હોવાથી રસોડામાં 4 મહિલાઓ રસોઈ બનાવી રહી હતી। આ દરમિયાન ગેસની પાઇપમાં લીકેજ થતા આગ લાગી હતી। સદનસીબે રસોડામાં કામ કરતી બકુલાબેન બલેવા, વીનાબેન કલાસવા, હંસાબેન ગામિતી અને મેરીબેનની સમય સૂચકતા વાપરી અને બહાર નીકળી ગયા હતા। સ્કૂલ સંચાલકોએ ફાયર એક્સટિંગ્વિશરથી આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો। 108ને જાણ કરવામાં આવતા તેમણે ફાયર વિભાગને સૂચિત કર્યું। ઘટના સ્થળે 108 ફાયર બ્રિગેડ અને હિંમતનગર ગ્રામ્ય પોલીસ તરત જ પહોંચી ગયા। ફાયર વિભાગની ટીમ 3 બ્રાઉઝર સાથે પહોંચી હતી। આગ અને ધુમાડો વધુ હોવાથી કાબૂમાં લેવામાં સવા કલાક જેટલો સમય લાગ્યો। ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી અને આગ પર કાબૂ મેળવ્યો। ગેસની બોટલને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવી। આગમાં રસોડાના ટેબલ સહિતની અન્ય ચીજવસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ। હિંમતનગર ગ્રામ્ય પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। સોએબ પ્રોફેસર, હિંમતનગર ખબર ન્યૂઝ, રમેશ સત્યની સાથે। આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ખબર ન્યૂઝને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો।